આ જગતમાં મારો બાપ રખો મારો હાટ સાંભળીનો માળો જગત ધણી કહેવાય. આ જગ્યામાં મારા બાપ નાની ભીખલાની દેવીની હાજરી હોય, મારા બાપ ગેલ્લે બિજલેની દેવીની હાજરી હોય, મા દશાની હાજરી હોય. કારણ કે ભાઈ આ બધાને અમારે સાંભળવા પડે અને સાંભળવો જરૂરી છે. કારણ બગીચો વાવી ને બગીચો વાવે, બગીચો ખેડૂ બગીચો વાવે, વાવ્યા ભેગું ખબર ન પડે કે કયું બિયારણ કયું ઉગસ. પણ જેથી બે મહિનાના ઝાડવા થઈ જાય ને તારે ખબર પડે. કોક સજન સરોવર હોય, જાત જાતના બગીચા બનાવી, અમારે કિશોરભાઈ કાલે કીધું, મહેશભાઈ કીધું ને અમારે યર્ષી દાદાએ કીધું કે આ તો અમારો પોતાનો ઘરનો ડાયરો છે ભાઈ. અને ગાયક ન ગાવી અમને ગાવાનો શોખ નથી, પણ દશામાનું આ જાગરણ છે, મારી મેવાનું નાચ, અને મને ખરેખર ગાવાનો શોખ નહીં. ઠામકો ઉપાડો નહીં લ્યો. પણ અત્યારે અમારા કુરસિંગ દાદાની વસ્તીમાં અમે 5-6 જણા કલાકાર છે, પણ બધાને સાંભળવા પડે હો ભાઈ. ધ્યાનથી સાંભળે ને તો બધાનો આનંદ થાય. એનું ધ્યાન હોવું જોઈએ કે હું કે છે હું ગાય છે. મેરી હસડાઈ એ મારા હસડાઈ હાયું, મારી હસડાઈ હાયું નો હાક ના રોમ રોમાપ રખો રખાઈ દેવી એ મારી હસડાઈ હાલ્યું. આજ મારી હસડાઈ હાલ્યું નો હાકનાર મારો બાપ રખો, મારો ધાર્યો પવન, મારો રામનગર નો ધણી.
દેશ વિદેશથી કોક દેવી વાળા, કોક દેવી કોતે, કોક મારી નાચ કોતે, કોક મારા હસડા કોતે. બધા જેટલા આવ્યા ને બધા દુખી હતા. હકુભાઈ આ તો બધું મારા ઘરનો ડાયરો છે, મારા ઘરના માણસો બધા આપણા બધા. કારણ કે તમે અમને સાથ સપોર્ટ આપો છો. ઝાઝા જહાના તમારી દેવીને કાશી દાદાના દીકરા કિશોરભાઈ કીધું ને, અમારા મહેશભાઈ કીધું ને કે હકુભાઈ આવું અમારા સપનામાં એને વિચાર નતો કર્યો. આવો તો અમે સપનામાં વિચાર નતો કર્યો કે ભલા એ વખતે આજથી 18-19 વર્ષ પહેલા 300 રૂપિયાનું નળિયું આવે ને નળિયું ન બદલાતું હોય તો આવું તો કોણ ભાડે ભાઈ. તેથી કોઈ મારી નાચની દેવીની દુઆ લાગી ગઈ. આ જગ્યાની માનો મારા બાપ રામનગર રખાય વાત બતાવી સાંભળો મારી કાળી ભાઈ. રામનગરના રખાનો ઓર્ડર આવ્યો. તેથી મારી નાચે એમ કીધું દાદા તને ઝાઝા જહાના, તને ઝાઝા જહાના મારા બાપ રખા. અને એ સમય ખરેખર ની વાત કરું છું કે હવા પાલી નો તાવડો હકુભાઈ મારી નાચ કોઈ દેતો હતો ને, આંજણી આંજણી મારી નાચ ને ઘેરે ઘેરે વેચતા જાઓ. કોઈ મારી નાચ બાકી ન રહી જાય. પકા બુઆ કિશોરભાઈ ઈ સમય એવો દોડેલો હતો તોય મારી નાચ ને ગોતી ગોતી પરસાડી ભેગો કરતો. અરુણભાઈ એ સમય બહુ સારો હતો. નો મળે ધાન નો મળે 5 રૂપિયા
મૂડિયા હતા તેથી ખબરો કાળ હતો ને બહુ હારો હતો જીતુભાઈ, પણ અત્યારે તો રૂપિયા થઈ ગયા રૂપિયા. કાંડે બળ આવી ગયું, કોઈ કોઈનું કોઈ નહીં એમ. આ જગતમાં હું જ રાજા, હું જ રાજા, હું જ રાજા. મારા બાપ નથુડાની વસ્તી અહીં આવી ને તેથી નાચી લો નહીં બાપ નહીં હગુ નહીં ભાઈયું નહીં માં. તેથી અમારા બાપ રામનગર ને રખાઈ ગયેલું છે. તારી મેં વાહો નથી ને, તારી મેં મા બાપ નથી ને, હું આપણે રખો તારો બાપ બની જાઉં અને દુનિયાના 4 શેરાના નામ નો ગભરાવું મારા અરુણિયાને તો જગ્યાની માનવા મને રામનગરના રખાડો આગળ જતો લીધા. એમાં અમારા યારસી દાદા ઘેરે નો આવી ગયું તેથી મારા બાપ શીડીની દેવી પહેર નો ધારા હતા નથી લો તેથી મારા બાપ શીડીની દેવી પહેર અમે કાંઈ નથી માંગ્યો ભાઈ. હું તો એમ કહું છું કે બાપ ભૂલ્યો ગયો ને અમારો, પણ બાપને ભૂલવાડી દીધા છો ભાઈ. હા અમારા ઈ યારસી ભાઈ, હું કોઈ દી વખાણ કોઈના ન કરું નથી પણ એને કાંક અમને આપી દીધું. ખરેખર નો આવ્યા કાવા જો નગર કાયદેસર એનો બેનરમાં ફોટો છે, પણ એને એમ થઈ ગયું છે કે બધા મારા છે અને મારા ગાય ને તો મારા જીવને શાંતિ વળી જાય ભાઈ. અને એવું ન માનવું કે હવારે અમારો વિડીયો એ નહીં જોવે, એમ વિડીયો જોશે અમારો. અમે ત્રણે કાકા દીકરા ગાયું ને અમારે ત્રણે વિડીયો ગાશે, પણ એ જબરી ભૂલ નહીં કાઢે, પણ ગોતી 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 નાની એવડી ભૂલ ગાશે. બધા આમ નહીં આમ. હા ઈ બાપ બન્યો છે ભાઈ. આ એના હિસાબે આ કાશ્મીરી બંગલા મારા બાપ શીડીની દેવીએ બનાવી દીધો છે. એની પહે 6 મહિનાની લાગણું કરી, પગમાં પગરખા નહીં, હારા વસ્ત્ર પહેરેલા નહીં. મારી દેવી અમારું સહલ પાજ્યું મન બળ પાજ્યું મારું નપાળ પાડ્યું. 100 મહિના લાગણ કરી તેથી મારા બાપના દીકરે એમ કીધું ભાઈ મારા હુશીનો જેટલા છે ને નાનેથી મોટા હુજી મારી દેવી હુજી હું યાર શીરો લઈને પહોંચાડી, પણ મારી અત્યારે સિગરેટ માં બાપને ખાઈ લે મારી દેવી એવું ગાયું. શીડીની દેવી એવું ગાયું તું નથી કે મારી ખુશીની વસ્તી મારી શીડીની દેવીના કાયદા રે, મારી ખુશીની વસ્તી મારી શીડીની દેવીના કાયદા રે. આટલા મોટા ભૂખ્યાને ધાન નો આપી દઉં ને અને મારું શીડીની દેવીનું નામ ને પણ રામનગર રખા કાયદા રે. ઢાકા બગાડા રાજ હોજી બટા વાર્યું ન વગડાવું ને અને અંગાલી બંગાલી બંગલા નો બનાવી દઉં ને તો મને શીડીની દેવીના કામે છે ખાધેલા ખોટા પાડી દેતા.
અત્યારે જેટલા રામનગરમાં મઠ બનાવીને બેઠા છે ને ખરેખર આ જેટલા રસના રસાઈ બે છે ને મારું એમનું કાંઈ નથી. આ તો મારા બાપ નાની ઢીકલાની દેવી બેઠી છે, એનો ઓર્ડર લેવો પડે, એનું હુકમ લેવી પડે, એની સહી કરવી પડે. નથી તો પાયા નખાય, નકર આ તો ઈ કોઈ પૂછવા વાળા નથી. હો ભાઈ દેવી તો ક્યારે ધણી થાય, જેથી મારો બાપ રખો ધણી થાય ને તારે દેવી ધણી થાય. તારી સામે કિશોરભાઈ બેઠા, અમને તમે લાખાણીનો ઇતિહાસ કીધો ને, કિશોરભાઈ 80 વર્ષ જેવી ગોતી, 80 વર્ષ જેવી ગોતી, 80 વર્ષ પણ દેવી નો મળ્યો. ગોતર કઈક ભાજી આ જે વસ્તી ને મોહના ડોહાઈ, મોહનાના હાથ દીકર્યા પણ ઈ કેવા ખબર, પાર્વતીયા જ્યાં નીકળે ને જેસર જાડેજા થાય. જોશીડા થઈ તેની મારા રામનગરના ધણીએ એવી વાત બતાવી કે પકલા ધોળમાં મારી જગ્યામાં મારી નાચ લાવીશ ને તને તો પોરણ વર્ષે પણ મને જ્ઞાનને મેળવીને મને હબળી અને દેવીને પોરણ વર્ષે એ નાચ ગોતી દઈશ. અને એ તમને કહી દઉં, નાચીલા ગોચે નથી મળતા, નાચીલા ગોચે ન મળે. ક્યારેક ક્યારેક ક્યાં
મીઠા મેરામણમાં હસડા હોય. મારા રામનગરના રખાનો ઓર્ડર ફાટી ગયો. જા પગલા તારે ઘેરે ગયો જા. હું રામનગરનો રખો કહું છું. આજે હવા મહિનાની માલપા મારી નાચના કોચિંગ તને આપીશ અને મારી ગેરડી મેળવી હબળીની દેવીની વાર્તા લઈ આવું. તેથી આ અમારા અરુણભાઈ બેનજો માસ્ટર એના ઘેરે ચા પીવા આવ્યા. એક શબ્દ કીધો, નાચેલો સિંધુભાઈ મારું નામ નો આવે. જો એ નાચેલા ત્યાં જાઓ તમારી શક્તિ નાખી દે તો કાંક તમારી દેવીની વાતો થાય. મારો વેઠિયો બની જા. આજ તું મારો વેઠિયો બની જા અને ભાંગતી રાજ્ય માટે જો તને હીણો આંસુ હવા દઉં અને તારો રોતાનો આહુડો લોલું પી નાખો તો તમને રખા રખાની દેવીને આજે લેતો રહેજા. તેથી બકલાએ કીધું કે નથી હારું હબું નથી હારા બાપના દીકરા. આ જગતમાં એનું નહીં હોય ને ભાઈ, અમારું નામ રાખવા વાળા થઈ ગયા ખરેખર. આદમી છે, બુઢા પણ આવી ગયું ભાઈ, પણ હજુ ગાવા બે એટલે મોરલો બનાવો ભાઈ.
હા ક્યારેક ક્યારેક મારા મોટા ભાઈ મારા ઘેરા આવે હતું ભાઈ તો એ હોય કે અને તારા ત્રણ દીકરા છે કાંઈક ખેડ આપને અમારે કિશોરભાઈ કે અમને ક્યારેક ક્યારેક કહી કાકા તારે નો લઈ જવાય તો અમને કે એને લઈ જાય પણ આજમાં છે ને આજમાં એમ થાય છે કે ઈ ગાય છે તો મારા છે સિંહ સાહેબ બાપ જેવા થાય ભાઈ બધા બાપ જેવા દીકરા નથી થતા અંદરથી જે વેદના હોય મારી વેદના નહીં જાય સમય હોય ને ભાઈ તાવ હોય મોજ કરવાનો છે આ કાયાનો કાંઈ ભરોસો નથી અને ખરેખર ની વાત કરું છું હું કેટલા સમય રહેવાનો છે મને ખબર નથી એટલે આ ભાઈઓને હારે મોજ કરી લેવી અરુણભાઈ આવો મોજ ભરીને ખાવ આ જગ્યામાં ભૂખ્યાના ધાન આધાર બને પણ અંદરથી જે વિચાર કરીને તારે રખડે છે ને એની માટે એનો બધા કવિ છો તમે કવિ ગાવશો કે એને આપતા વાર નથી લાગતું દેતા વાર નથી લાગતું લઈ જતા વાર નો લાગે 10 દી નો દહકો હોય હા કદાચ કે મનની માલ પર તો ઊંઘ આવી ગયો ને કિશોરભાઈ કે હું કરું છું
જાઓ દિન की जिंदगी साथ અમારે મહેશભાઈ કિશોરભાઈ ઘડીક અમારા પક્કાભાઈ ને ઘડીક આનંદ કરો વળી પાછા આપણે કિશોરભાઈ ને સાંભળશું ફરતી આનંદ રૂપો આપણે આનંદ કરશું આપણે